આપણે આપણા મુખ્ય ભોજન એટલે કે સવાર બપોર અને રાતના જમવા પર તો બહુ ધ્યાન આપીએ છીએ, પણ એ બે ભોજન વચ્ચે જે નાની નાની ભૂખ લાગે છે એનું શું? શું એ નાનકડો નાસ્તો ખરેખર આપણા સ્વાસ્થ્ય પર કોઈ અસર કરે છે? તો જવાબ છે હા, બિલકુલ કરે છે. અને આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક નાનકડો પણ યોગ્ય નાસ્તો આપણા સ્વાસ્થ્યનો પાયો મજબૂત કરી શકે છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. જ્યારે બપોરે 4 વાગે કે સાંજે ઓફિસથી છૂટતી વખતે જોરદાર ભૂખ લાગે, ત્યારે આપણો હાથ સૌથી પહેલાં શેના પર જાય છે? કદાચ એ નિર્ણય નાનો લાગે, પણ એની અસર આપણા આખા દિવસની એનર્જી અને લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય પર બહુ મોટી હોય છે. તો ચાલો આ આખા વિષયને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે શરૂઆત કરીશું એ સામાન્ય ભૂલથી જે મોટાભાગના લોકો કરે છે. પછી જોઈશું કે તંદુરસ્ત નાસ્તો કેમ આટલો જરૂરી છે. એના પછી એક પરફેક્ટ નાસ્તામાં શું શું હોવું જોઈએ, એના થોડા સરળ અને સ્વાદિષ્ટ વિકલ્પો, અને છેલ્લે આ સારી આદતને જીવનનો ભાગ બનાવવા માટે એક સ્માર્ટ સ્ટ્રેટેજી પર પણ વાત કરીશું. ચાલો તો સૌથી પહેલાં એ સમસ્યાને ઓળખીએ જેનો સામનો આપણે લગભગ રોજ કરીએ છીએ. થાય છે એવું કે આપણી આસપાસ ચિપ્સ, બિસ્કિટ, સમોસા કે તળેલું ફરસાણ એટલી સરળતાથી મળી જાય છે કે આપણે તરત જ એના તરફ ખેંચાઈ જઈએ છીએ. આ એક બહુ જ સામાન્ય આદત છે, પણ આપણને ખબર પણ નથી પડતી, અને તે ધીમે ધીમે આપણા સ્વાસ્થ્યને અંદરથી ખોખલું કરી રહી હોય છે. તો સવાલ એ છે કે જો આ ભૂલ સુધારવામાં આવે તો ફાયદો શું? ચાલો જોઈએ કે એક યોગ્ય અને તંદુરસ્ત નાસ્તો આપણા માટે શું જાદુ કરી શકે છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. નાસ્તાને ફક્ત પેટ ભરવાની એક રીત તરીકે ના જોશો, એને એક પાવર બૂસ્ટર તરીકે વિચારો. એક એવો બૂસ્ટર જે આપણા શરીરને દિવસભર ચલાવવા માટે રિચાર્જ કરે છે. આનાથી સૌથી મોટો ફરક એ પડે છે કે લોહીમાં શુગર લેવલ સ્થિર રહે છે. જ્યારે આપણે કોઈ મીઠી કે પ્રોસેસ્ડ વસ્તુ ખાઈએ છીએ ત્યારે શુગર ઝડપથી વધે છે અને પછી એટલી જ ઝડપથી ઘટી જાય છે, જેનાથી અચાનક થાક અને સુસ્તી આવે છે. પણ એક સારો નાસ્તો આખો દિવસ એનર્જી લેવલ જાળવી રાખે છે, એટલે કે બપોર પછીની ઊંઘને બાય બાય. બીજો એક જબરદસ્ત ફાયદો એ છે કે જો બે ભોજન વચ્ચે સારો નાસ્તો કર્યો હોય તો લંચ કે ડિનર વખતે કકડીને ભૂખ નથી લાગતી. આનાથી આપણે જરૂર કરતાં વધારે ખાવાથી બચી જઈએ છીએ, અને વજન કંટ્રોલ કરવા માટે આનાથી સારું શું હોઈ શકે? નાસ્તાને એક બોનસ તક તરીકે પણ જોઈ શકાય છે. એવો સમય જ્યારે આપણે આપણા ડાયટમાં ફળો, ડ્રાયફ્રૂટ્સ કે શાકભાજી જેવી પૌષ્ટિક વસ્તુઓ ઉમેરી શકીએ છીએ, જે કદાચ આપણા મુખ્ય ભોજનમાં રહી ગઈ હોય. અને હા, આ ફાયદા ફક્ત શરીર માટે જ નથી. આપણું મગજ પણ એનર્જી પર ચાલે છે. એક સારો નાસ્તો મગજને સતત ઊર્જા આપે છે, જેનાથી કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને માનસિક સ્પષ્ટતા એટલે કે મેન્ટલ ક્લેરિટી વધે છે. તો હવે આપણે ફાયદા તો સમજી લીધા, પણ આ પરફેક્ટ આદર્શ નાસ્તો બને છે કઈ રીતે? એમાં શું શું હોવું જોઈએ? ચાલો એના મુખ્ય ઘટકો પર એક નજર કરીએ. જો એક આદર્શ નાસ્તામાં મુખ્યત્વે 3 વસ્તુઓનું બેલેન્સ હોવું જોઈએ: પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ. પ્રોટીન જેમ કે દહીં, પનીર કે ફણગાવેલા કઠોળ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. ફાઇબર જે ફળો અને શાકભાજીમાંથી મળે છે એ પાચન માટે ઉત્તમ છે. અને હેલ્ધી ફેટ્સ જેમ કે બદામ અને અખરોટ એ મગજ માટે ખૂબ જ જરૂરી છે. સારું, તો થિયરી બહુ થઈ. ચાલો હવે થોડા પ્રેક્ટિકલ, સ્વાદિષ્ટ અને સરળ વિકલ્પો જોઈએ જે તરત જ અપનાવી શકાય છે. સવારે કે બપોરે જ્યારે વધારે એનર્જીની જરૂર હોય ત્યારે મુઠ્ઠીભર બદામ સાથે એક સફરજન કે કેળું લઈ શકાય. બેરી નાખેલું સાદું દહીં પણ એક સરસ ઓપ્શન છે. અથવા તો આપણા દેશી શેકેલા મમરા અને શિંગદાણા. ફણગાવેલા મગ કે ચણાનો ચાટ પણ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. સાંજના સમયે એટલે કે રાત્રિભોજન પહેલાં કંઈક હળવું લેવું જોઈએ, જેમ કે ગાજર કાકડીની સ્ટેક્સ, પનીરના થોડા ટુકડા કે પછી 1 કપ ગ્રીન ટી સાથે 1-2 ખજૂર. આનાથી ભૂખ પણ શાંત થશે અને રાતના જમવાનો સ્વાદ પણ બગડશે નહીં. ઓકે, તો શું ખાવું એ તો ખબર પડી ગઈ, પણ હવે વાત કરીએ કે કેવી રીતે ખાવું. કારણ કે આ સારી આદતને ટકાવી રાખવા માટે એક સ્માર્ટ પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે માત્રા, એટલે કે પોર્શન કંટ્રોલ. યાદ રાખજો, નાસ્તો એ નાનું ભોજન છે, મુખ્ય ભોજનનો વિકલ્પ નથી. એક સિમ્પલ નિયમ એ છે કે નાસ્તાને 150 થી 200 કેલરીની વચ્ચે જ રાખો. બસ આ એક આંકડો યાદ રાખશો
તો પણ આખી આદત સુધરી જશે. આ આદતને જીવનમાં ઉતારવા માટે એકદમ સરળ 4 પગલાંની વ્યૂહરચના છે. પહેલું, અગાઉથી પ્લાનિંગ કરો. બીજું, નાસ્તો કરતા પહેલા 1 ગ્લાસ પાણી પીઓ. ઘણીવાર આપણને તરસ લાગી હોય છે, ભૂખ નહીં. ત્રીજું, ધ્યાનથી ખાઓ, ટીવી કે મોબાઈલ બાજુ પર મૂકીને સ્વાદ માણો. અને ચોથું, પેકેટ પરનું લેબલ જરૂર વાંચો, જેથી છુપાયેલી ખાંડ અને ખરાબ ચરબીથી બચી શકાય. આખી વાતનો સાર બસ આટલો જ છે. ડાબી બાજુ જે વિકલ્પો છે, જેમ કે ફળો, બદામ, દહીં, એને જીવનનો ભાગ બનાવો. અને જમણી બાજુની વસ્તુઓ, જેમ કે ચિપ્સ, કૂકીઝ અને મીઠા પીણા, એનાથી બને તેટલું દૂર રહો. આ એક સિમ્પલ ગાઈડ છે જે હંમેશા સાચી પસંદગી કરવામાં મદદ કરશે. છેલ્લે બસ એટલું જ યાદ રાખવાનું છે કે સારા સ્વાસ્થ્ય માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી. નાશ્તા જેવી એક નાનકડી આદતમાં કરવામાં આવેલો એક સમજદારીભર્યો ફેરફાર પણ લાંબા ગાળે સ્વાસ્થ્યમાં ઘણો મોટો સુધારો લાવી શકે છે. તો આગામી નાશ્તા માટે કઈ સમજદાર પસંદગી કરવામાં આવશે?